હું થાકી ગયો છું, હું લેવા નથી જવાનો. પણ ધીમે બોલ ને યાર. તું શું એકલો છે? થાકી જાય છે, અમે થાકતા જ નથી. આટલી નાની ઉંમરમાં તને થાક લાગી જાય છે, પછી કે બોલ બોલ કરે છે. થાક તો લાગે ને, હું માણસ છું. તમે શું કઈ ફાનસ છીએ, ઢોર છીએ? એટલે એક મિનિટ, માણસ છું એટલે તમે ટ્યુશન જવાનું હોય તો તારી માં મૂકવા આવે, બરોબર, તને સ્કૂલેથી લેવા આવે, બરોબર, આ બધું કાર્ય અમે કરીએ ત્યારે અમે થાકીને જ જતા. એ આખો દાડા ઘરનું કામ કરે, તને લેવા આવે, તને મૂકવા આવે, તને ભણાવે, રાતના 12 વાગ્યા સુધી ભણાવવાનું હોય તો રાતના 12 વાગ્યા સુધી ભણાવે, એક્ઝામના ટાઈમમાં સવારે 5 વાગે ઉઠીને ભણાવડાવે. એ ઘરના કામ કરે તો હું ઓફિસે જતો, અમે કામ કરતા, અમે નહીં થાકી જતા હોય? કઈ પણ ચીંધે ફટ દઈને ના પાડી દેવાની. નાના મોટે બહુ મોટી ઓલું કરે છે યાર. તું નાનો શું કે ઘરનું કામ તારે જ કરો. અમે નાના હતા ઘરનું કામ જે પણ કરવાનું હોય, લાવા કરવાનું હોય, તારી પાસે તોય સાયકલ છે. અમારે તો હાલીને ગામમાં જવું પડતું હતું હા, કે મમ્મી એમ કે આ લઈએ, તારે તો અહીંયા જ જવાનું. અમારે તો 1/2 કિલોમીટર અંદર જવાનું ગામમાં, તોય કોઈ દી ના નથી પાડી. જે કહીએ એમાં ના પાડે. હવે તારી ઉંમર 15 વર્ષનો ઢાંઢો છું યાર. નાનું મોટું તો ચીંધેલું કામ કરવું જોઈએ. તો યાર, અને તમને ખાસ કહી દઉં કે તમારા સંતાનને એટલું તો શીખવાડવું જ. આપણે નાના હતા ને ત્યારે આપણે લોકોએ એટલું કામ કર્યું છે, બરાબર. આજે અને હું એટલું જ તમને સમજાવવા માંગીએ છીએ કે મિત્રો એક વસ્તુ યાદ રાખજો હંમેશા, કે તમારા સંતાનને જે તમે નાનપણથી સંસ્કાર દેશો એ સંસ્કાર પડશે. આજે મને એટલી ખબર પડે છે કે અત્યારે આટલું કર્યું, આટલું કીધું, બરાબર, પણ હું જયારે નાનો હતો ને સાહેબ, ત્યારે મને ખબર છે કે કોઈ પણ વસ્તુ લાવવાની હોય ને, આ સાયકલની સગવડતા ત્યારે તો નહોતી, ત્યારે ગામમાં જવું પડતું હતું ચાલીને, બરાબર. તો સંતાનોને સાયકલ ઉપર 2 બાજુ કરિયાણું લેવા જવાનું હોય મહિનાનું, તો સાયકલ ઉપર 2 બાજુ વજન રહેતું હતું, ત્યાંથી દોરીને અમે ઘરે લઈ આવતા હતા. મને એક ઘણું દાખલો, નાની ઉંમરમાં ઓવર કામ કરેલું છે. મને એક દાખલો યાદ છે કે અમારે જયારે ખરીદી કરવા જવાનું હોય અને બોટાદથી જયારે રિટર્ન થતા હોય તો આવડું મોટું પાર્સલ વચ્ચે હોય અને પાછળ આમ બેઠો હોય, એવું કરવું પડતું હોય અને કરવું પડે છે. તમારા સંતાનને આ જ શીખવાડો કે અત્યારથી મહેનત કરશો તો આગળ જતા ક્યારેય તકલીફ નહીં પડે, નહીં જુવાનીમાં તકલીફ પડે કે નહીં ગટપણમાં તકલીફ પડે. અને આ મુદ્દો મારો સાચો લાગતો હોય અને મારી વાત સાચી લાગતી હોય તો મિત્રો આ વાતને શેર એટલી કરો કે હરેક ઘરે પહોંચે અને કોમેન્ટ કરો. જો આવી ગયો, જો ઝૂલા ખાને જાના હે. ઠીક હે. જય માતાજી.